હલો એવરીવન, આજે બનાવ્યું છે ટીંડોળાનું સરસ એવું શાક. સરસ સ્પાઇસી અને ટેસ્ટી શાક ટીંડોળાનું બનાવ્યું છે. એ શાક સરસ કાઠિયાવાડી સ્ટાઇલ, અંદર લસણ નાખ્યું છે, સિંગ ભજીયા નાખ્યા છે અને સરસ એવો ટેસ્ટ છે. તો જોઈ શકો છો કે આપણે ટીંડોળાનું શાક કેવું સરસ બની ગયું છે. આનો સ્વાદ બી બહુ સારો લાગે છે અને સ્પાઇસી અને ટેસ્ટી આ ટીંડોળાનું શાક છે. તો ચલો હવે આપણે એની રેસીપી જોઈ લઈએ. બહુ સરસ એનું શાકનો ટેસ્ટ બહુ સારો આવે છે, ટેસ્ટી બની ગયું છે. હવે આપણે સૌથી પહેલાં આવા ટીંડોળા લઈ લીધા છે. એને બરોબર વોશ કરી લીધા છે. વોશ કરી અને પછી આપણે આ સિંગ ભજીયા લીધા છે. સિંગ ભજીયા બી અંદર એડ કરીશું. પછી એક ડુંગળી લીધી છે, એક ટામેટું લીધું છે અને લસણ બી લીધું છે. લસણ આમાં વધારે પડતું નાખવાનું છે. અને ટીંડોળાને આપણે વોશ કરી અને આવી રીતે ઊભા ચીરા કરી લીધા છે. સરસ પતલી પતલી ચીરીઓ કરી લીધી છે. આ ટાઈપની ટીંડોળાની ચીરીઓ કરી લીધી છે અને ડુંગળી બી ઝીણી કટ કરી છે. હવે આપણે સિંગ ભજીયા છે એને મિક્સીનામાં ક્રશ કરી દઈશું. અધકચરા કરવાના છે એને, બહુ પાવડર જેવા નથી કરવાના, થોડા આછા મોટા રાખવાના છે, અધકચરા કરવાના છે. પછી આપણે લસણ લઈશું. લસણ આપણે ખાંડવાનું છે, એને પેસ્ટ નથી બનાવવાની, ખાંડીને લેવાનું છે. અંદર સ્વાદ અનુસાર મીઠું બી નાખવાનું છે. હવે આપણે એનો વઘાર કરીએ છીએ. વઘારમાં રાઈ જીરું નાખી દીધા છે. હવે ઉપરથી તેલ નાખીએ છીએ. તેલ બી 2 ચમચા જેટલું લીધું છે. હવે તેલ ગરમ થઈ ગયું એટલે આપણે મીઠો લીમડો નાખ્યો છે અને પછી ડુંગળી નાખી દીધી. ડુંગળી થોડી સેટ થાય પછી ટામેટાં નાખી દીધા છે. ટામેટાં અને ડુંગળી બરોબર સેટ થવા દેવાના છે. પછી જે લસણ આપણે ખાંડી લીધું હતું, અંદર મીઠું બી એડ કર્યું છે, એ લસણ બી અંદર નાખી દઈએ છીએ. અને જે ટીંડોળા કટ કરેલા છે એ ટીંડોળા બી નાખી દઈએ છીએ. હવે બધું સેટ કરી હલાવી અને 1 મિનિટ જેવું ઢાંકી અને મૂકી રાખીશું. અને બધું બરોબર સંતળી જાય પછી આપણે ખોલી નાખીએ છીએ ઢાંકણું. હવે જોઈ લઈએ છીએ કે બરોબર સેટ થઈ ગયું છે, વ્યવસ્થિત સેટ થઈ ગયું છે. એટલે હવે આપણે ઉપરથી મરચું મસાલા કરીએ છીએ. તો 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી હલ્દી પાવડર. સ્વાદ અનુસાર મરચું મસાલા નાખી શકાય છે. આનો ટેસ્ટ થોડું તીખું ને સ્પાઇસી થશે ને એટલું સારું લાગે છે. આપણે મિક્સ કરીને હલાવી લઈએ છીએ. હવે થોડી વાર એમનેમ બી સેટ થવા દઈએ છીએ કે થોડા મરચું મસાલા સેટ થઈ જાય. હવે ઢાંકણું ખોલી લઈએ છીએ. હવે ખોલ્યા પછી થોડું સેટ જોઈ લઈશું, હલાવી લઈશું અને પછી આપણે જોઈ લઈએ છીએ. પછી આપણે જે પેલા સિંગ ભજીયા હતા એનો આપણે મિક્સીમાં થોડો ભૂકો કર્યો તો અધકચરો, એ બી અંદર નાખી દઈએ છીએ. એ નાખી અને હવે પાછું થોડું સેટ થવા દઈએ છીએ. પ્રોપર સિંગ ભજીયાનો અંદર ભૂકો બી સેટ થઈ જાય. પછી આપણે ઉપરથી પાણી નાખીએ છીએ. જે પાણી લસણ ખાંડ્યું હતું ને એ ખલમાં હતું એ પાણી અને બીજું સિંગ ભજીયામાં હતું એ પાણી. એમ કરીને વધારે પાણી નહીં, અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે. અડધો ગ્લાસ પાણી નાખી અને એને ઢાંકી અને મૂકી દઈશું. 2-3 મિનિટ મૂકવાનું છે અને મીડિયમ આંચ ઉપર રાખવાનું છે. ફૂલ ગેસ નથી રાખવાનું, મીડિયમ આંચ ઉપર આપણે ઢાંકી અને મૂકી દઈશું. 2-3 મિનિટમાં તો આ શાક થઈ જશે સરસ એવું. હવે જોઈ શકો છો કે સરસ થઈ ગયું છે. હવે ઉપરથી આપણે ગરમ મસાલો નાખીએ છીએ. ગરમ મસાલો નાખી અને પછી થોડી વાર એને સેટ થવા દઈશું. એટલે પ્રોપર એનો ગરમ મસાલાનો બી અંદર રસ ઉતરી જાય. તો આવી રીતે સરસ એવું આપણે ટીંડોળાનું શાક સેટ કરવા મૂકી દીધું છે. હવે 2-3 મિનિટમાં સરસ એવું આપણું શાક બની ગયું છે. આ શાકનો ટેસ્ટ આખો અલગ જ લાગે છે અને ખાવાનો બી બહુ જ સરસ લાગે છે. તો સરસ આપણું આ ટીંડોળાનું શાક બની ગયું છે. તો જોઈ શકો છો આ ટીંડોળાનું શાક ટેસ્ટમાં બી છે. આપણે રોટી પરાઠા બધાની સાથે આ ખાઈ શકીએ છીએ. સરસ આપણું ટીંડોળાનું શાક બની ગયું છે. તો મારું આ ટીંડોળાનું શાક કેવું લાગ્યું? તમને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારા આવા વિડીયો જોવા માટે તમે અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક ને શેર કરી દેજો. તો સરસ આપણું આ શાક સરસ ટેસ્ટી બની ગયું છે. ઉપરથી લીલા ધાણા નાખી દઈએ છીએ. હવે લીલા ધાણા નાખી અને સેટ કરી લીધું છે. આપણું શાક રેડી થઈ ગયું છે. સરસ એવું ટીંડોળાનું શાક છે.
અંદર લસણ, ગરમ મસાલો, સંગ ભજીયાનો ભૂક્કો, સરસ એવો બધાનો ટેસ્ટ સારો એવો આવે છે અને ખાવામાં બી બહુ સરસ લાગે છે. તો આપણું ટીંડોળાનું શાક સરસ છે, રેડી છે અને સ્પાઇસી અને ટેસ્ટી છે.